પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ વાલભાઈ બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 24મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 21મો રવિવાર છે. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણા બધા માટે અતિ મહત્ત્વનો સંદેશ આપે છે. મુક્તિ આપણે કેવી રીતે પામી શકીએ, મુક્તિ એટલે શું છે એ સમજાવે છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ. લોકનો ગ્રંથ 13મો અધ્યાય 22થી 30મી કલમ સુધી. આ પ્રમાણે શહેરમાં અને ગામડાઓમાં ઉપદેશ આપતા આપતા યેસુ યરૂશલેમ તરફ આગળ વધી રહ્યા હતા. કોઈએ તેમને પૂછ્યું, ગુરુદેવ, થોડા જણનો જ ઉદ્ધાર થવાનો છે? તેમણે જવાબ આપ્યો, સાંગડે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો. કારણ હું તમને કહું છું, ઘણા અંદર થવા ફાંફા મારશે પણ દાખલ થવા પામશે નહીં. એક વખત ઘર ધણી ઉઠીને બારણા વાસી દે એટલે તમારે બહાર ઊભા બારણા ખખડાવી કહેવાનું જ રહેશે કે પ્રભુ અમારે માટે બારણા ઉગાડો. પણ તે જવાબમાં તમને કહેશે, તમે ક્યાંનો છો, મને ખબર નથી. ત્યારે તમે દલીલ કરશો, અમે આપની સાથે બેસીને જમ્યા છીએ, આપે અમારા ફળિયામાં ઉપદેશ આપવા આવ્યા છો. પણ તે તમને કહેશે, તમે ક્યાંના છો, મને ખબર નથી. અધર્મના આચરનારાઓ, તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. જ્યારે તમે અબ્રાહમને, ઈસાકને, યાકોબને અને બધા પૈગંબરોને ઈશ્વરના રાજ્યમાં બિરાજતા અને પોતાને બહાર હડસેલી મૂકવામાં આવેલા જોશો, ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું જ રહેશે. અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવીને ઈશ્વરના રાજ્યની મેજબાનીમાં બેસી જશે. અને જોજો, કેટલાક જે છેલ્લા છે તે પહેલાં થશે અને પહેલાં છે તે છેલ્લા થશે. તે જ વખતે કેટલાક ફરોશી આવીને તેમને કહ્યું, તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ, કારણ હેરોદ તમને મારી નાખવા માગે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલભાઈ બહેનો, આપણે દરેકની ઈચ્છા છે મુક્તિ પામવા, તારણ પામવા. અને યહૂદી લોકોનો એવો વિચાર, તેઓ યહૂદી લોકો છે, ઈશ્વરના સંતાનો છે અને ઈશ્વર એમના છે, તેઓ જ મુક્તિ પામશે, તારણ પામશે. વધુમાં એવું, જે ફરોશી હતા એમને લાગ્યું અમે જ મુક્તિ પામીશું, કારણ અમે ઈશ્વરના સંતાનો છીએ, અમે ઈશ્વરની બધી નિયમ અનુસાર પાલન કરીએ છીએ, એટલે અમે મુક્તિ પામીશું. એમ કરીને એમને પણ ચોક્કસ વિચાર હતો. એટલે પ્રભુ ઈસુ આ બધા વિચાર ખોટા, પ્રશ્ન ખોટો, પ્રભુ ઈસુ સાચો જવાબ આપે છે. મુક્તિ એટલે શું છે, તારણ એટલે શું છે અને કોણ મુક્તિ પામશે, એ સંદેશ સ્પષ્ટ રીતે પ્રભુ કહે છે. ક્રિસ્માલભાઈ બહેનો, પ્રભુ કહે છે, સાંગડે દરવાજાથી દાખલ થવા મન મૂકીને પ્રયત્ન કરજો. એ જમાનામાં દરેક ઘર માટે બે પ્રકારના દરવાજા હોય. એક મોટો દરવાજો, જે ગાડું કે બળદ કે ગમે તે જતા હોય જાનવર, અને પછી ઘરવાળા જવા માટે એક નાનો દરવાજો હોય, જેમાં ઘરમાં એ પ્રવેશમાં થઈને ઘરવાળા જાય. આ બાજુ ઊંટ હોય, ગમે તે જાનવર જવા માટે, અને આ બાજુ ઘરવાળા જવા માટેનો એ દરવાજો છે. એટલે પ્રભુ કહે છે, સાંગડે દરવાજેથી મન મૂકીને પ્રયત્ન કરજો. ક્રિસ્માલભાઈ, તમને એક વસ્તુ સ્પષ્ટ છે કે સ્નાનસ્કાર પામવાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે નહીં. યહૂદી હોવાથી તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે. ઈશ્વર તો બધા માટે છે અને મુક્તિ બધા માટે છે. અને એનો રસ્તો પણ પ્રભુ આપણે બતાવે છે. એક વસ્તુ છે, પ્રભુ કહે છે, દરવાજો બંધ થઈ જશે, યાદ રાખો. અને ત્યાર પછી તમે કહો, અમે તમને ઓળખીએ છીએ, તમે મારા ફળિયામાં આવ્યા, મારી સાથે જમ્યા છે, એ બધું તમે ઓળખો છો, સાચી વાત એ અલગ. પણ પ્રભુના વચન પ્રમાણે શિષ્ય તરીકે જીવીએ. પ્રભુ જે માર્ગ બતાવ્યો છે, પ્રભુએ જે મૂલ્યો આપ્યા છે,
એ પ્રમાણે ચાલીએ. પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 6ઠી કલામાં હું જ સત્ય છું અને હું જ માર્ગ છું અને હું જ જીવન છું. સાથે સાથે પ્રભુ પોતે કહે છે હું જ દરવાજો છું. પ્રભુ એ સિવાય બીજું કોઈ દરવાજો નથી. એટલે પ્રભુ પોતે આપણે માર્ગ બતાવ્યો હોય, પ્રભુના મૂલ્યો પ્રમાણે જીવીએ ત્યારે પ્રભુના શિષ્ય બનીએ છીએ. એટલે પ્રભુ પોતે કહે છે તમે મને પ્રભુ પ્રભુ કહે છે, હું કહું છું એ પ્રમાણે કેમ જીવતા નથી. એટલે જ્યારે પ્રભુના વચન સાંભળીએ અને એના જે મૂલ્ય હોય, પ્રેમનો હોય, ઈશ્વર ઉપર પ્રેમ હોય અને બીજા ઉપર પ્રેમ હોય અને બીજા માટે ક્ષમા હોય અને આ બધું જાતનો ત્યાગ હોય, આ બધું ઈશ્વર પ્રભુ ઈશ્વર આપણને આપેલા મૂલ્યો છે. અને એ પ્રમાણે જીવીએ આપણે ચોક્કસ શાશ્વત જીવનમાં મુક્તિ કે તારણ પામીશું એમ કરીને પ્રભુ સત્ય જણાવે છે. સાથે સાથે પ્રભુ કહે છે આ બધું થાય ત્યારે અબ્રાહમ, ઈસાક, યાકોબ બધા ત્યાં હશે, પણ તમે તો બહાર રહેવી જવાના. જે પહેલાં છે તે છેલ્લા થશે, જે છેલ્લા છે તે પહેલાં થશે એમ કરીને. જો તમને લાગે છે અમે ફરોશીઓ છે, અમે યહૂદીઓ છીએ, અમે ખ્રિસ્તીઓ છીએ, અમે બાપ્તિસ્મા પામ્યા છીએ એમ કરીને, અમુક લોકો એ પણ કહે છે અમે મુક્તિ પામ્યા છીએ એમ કરીને, એ બધા બહાર રહી જવાના. માત્ર જે મન મૂકી સાંગડે દરવાજાથી, સાંગડો દરવાજો એ પ્રભુ બતાવેલા છે, એ માર્ગ પર ચાલીએ. પ્રભુ પોતે પ્રગટીકરણમાં 20મો અધ્યાયમાં 3જી કલામાં કહે છે હું બહારને ઊભીને ખખડાવું છું, જે કોઈ બહારનું ઉગાડશે એના ઘરમાં આવીશ. બહારનું એટલે આપણે આપણા જીવનમાં અમુક જે અભિમાની હોય, જે ઘમંડ હોય, જે ક્ષમા કરવા માટે તૈયાર ના થતા હોય એવા મનોવૃત્તિ હોય, આ બધું હોય. આપણે એ બધું દૂર કરી આપણે જ્યારે દરવાજો ખોલીએ આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા અદ્ભુત પાઠ શીખવાડે છે. ખાસ માલા ભાઈ બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ એ નાઇસ સન્ડે.